વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોનો આક્રોશ. વોર્ડ નંબર 16 વડોદરા બંસલ મોલ સામે સમૃદ્ધિ દર્શનમ પીલ સોસાયટી શ્રી શિવમ હાઇટ્સ ભવ્ય દર્શન સુધી વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16 ના રહેવાસીઓ આજે પ્રાથમિક સુવિધાઓના અભાવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 3 વર્ષથી વેરો ભરવા છતાં વિસ્તારના નાગરિકો અંધારપટ અને અત્યંત ખરાબ રસ્તાની દયનીય સ્થિતિનો સામનો કરી રહ્યા છે. અમે નિયમિતપણે વેરો ભરીએ છીએ, પણ સામે અમને શું મળે છે? આખો વિસ્તાર અંધારામાં ડૂબેલો છે. રસ્તાઓ એટલા ખરાબ છે કે સિનિયર સિટીઝન્સ અને મહિલાઓને રાત્રે નીકળવું એટલે જીવનું જોખમ. આ રસ્તો અભાવરો છે અને અંધારાના કારણે કોઈ પણ અનિચ્છનીય ઘટના બનવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે અમારી સુરક્ષાની જવાબદારી કોની? આપ સાંભળી રહ્યા છો નાગરિકોની વ્યથા. આ વિસ્તાર જે બંસલ મોલ સામે શરૂ થઈને સમૃદ્ધિ દર્શનમ પીલ સોસાયટી થઈને શિવમ હાઇટ્સ અને ભવ્ય દર્શન સુધી ફેલાયેલો છે. ત્યાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ છે અને રસ્તાઓ ખાડા ટેકરાવાળા છે. સ્થાનિક કોર્પોરેટર, વોર્ડ ઓફિસર અને વીએમસી કમિશનરને છેલ્લા 1 વર્ષથી વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં વહીવટી તંત્ર તરફથી કોઈ સંતોષકારક પ્રતિભાવ કે ઉકેલ આપવામાં આવ્યો નથી. આને નાગરિકોને પ્રત્યેની સંપૂર્ણ બેદરકારી ગણી શકાય. જવાબદારી કોની? જો કોઈ ગંભીર ઘટના બનશે તો જવાબદારી કોર્પોરેશન લેશે. અમે સ્પષ્ટ જણાવી દઈએ છીએ કે જો આગામી દિવસોમાં લાઇટ અને રસ્તાનું કામ શરૂ નહીં થાય તો અમે ઉગ્ર જન આંદોલન કરવા મજબૂર થઈશું. હવે પબ્લિક આ બેદરકારીથી કંટાળી ગઈ છે. નાગરિકોએ વડોદરા મહાનગરપાલિકાને અલ્ટિમેટમ આપ્યું છે કે જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે. વેરા ભરતા નાગરિકોને સુવિધા ન આપવી તે શું વહીવટી તંત્રની નિષ્ફળતા નથી? આ સળગતા સવાલ સાથે હવે વીએમસી કમિશનર શ્રી ક્યારે જાગૃત થશે અને વોર્ડ 16 ના નાગરિકોને ન્યાય મળશે કે કેમ તે જોવાનું રહ્યું. રિપોર્ટર રોનક ઠક્કર, BN ન્યૂઝ ગુજરાતી, વડોદરા.